વિદ્યાર્થી મિત્રો, ગણિત ધોરણ 10 પ્રકરણ 5 સમાંતર શ્રેણી એની અંદર સ્વાધ્યાય 5.1ના કેટલાક દાખલા આપણે લેવા છે. એમાં બીજા દાખલાના 5 દાખલા છે. 5 દાખલાની સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું. શું દાખલા છે એ પણ આપણે જોઈએ અને એને કેવી રીતે સોલ્વ કરવા એ પણ જોઈએ. પ્રશ્ન એ લખ્યો છે કે જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડીના મૂલ્યો નીચે પ્રમાણે આપેલા હોય તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો શોધો. ખૂબ સરળ છે. અહીં તમે જોશો કે સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ કે સમાંતર શ્રેણીના પદોની એ એન એટલે એનમું પદ કહેવાય. તો કયું કહે છે? એનમું પદ એટલે શું? એન બરાબર એ પ્લસ કૌંસમાં એન માઇનસ વન કૌંસ બાર ડી. આ એક સૂત્ર છે જે આપણે હંમેશા યાદ રાખવું પડશે કે સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવા માટેનું સૂત્ર આ છે. જ્યાં આપણને ખબર છે કે એ બરાબર પ્રથમ પદ, એન બરાબર એનમું પદ, એન બરાબર એનમું પદ, ડી બરાબર સામાન્ય તફાવત. ડી શું છે? સામાન્ય તફાવત છે. આટલી વસ્તુ આપણને ધ્યાન હોવી જોઈએ. હવે 4 પદ શોધવાના છે એટલે પહેલું પદ શોધવું હોય તો મારે શું કરવું પડશે? પહેલા પદ માટે આપણને ખબર છે કે એ1 બરાબર શું? એ પ્રથમ પદ એટલે એ, તો એ1 બરાબર કેટલું થયું? 10. બીજું પદ શોધવું છે એ2, તો એ2 માટે આપણે કહીશું કે એ પ્લસ એન માઇનસ વન કૌંસ બાર ડી. તો એ2 માટે એની કિંમત કેટલી છે? 10 વત્તા એન કેટલા છે? 2. 2 માઇનસ 1 ગુણ્યા 10ની કિંમત, ડીની કિંમત કેટલી છે? 10 બરાબર શું થશે? 10 વત્તા 2 ઓછા 1 એટલે 1 ગુણ્યા 10 બરાબર 10 વત્તા 10. 10 વત્તા 10 બરાબર કેટલા થશે બેટા? 10 વત્તા 10 બરાબર 20 થશે. એટલે બીજું પદ આપણું મળશે 20. ત્રીજું પદ આપણે શોધવું છે તો આપણે શોધીશું કે ભાઈ A3. ત્રીજું પદ શું થશે? A3. ફરીથી આ જ રીતે A3 બરાબર એ પ્લસ કૌંસમાં એન માઇનસ વન ઇન્ટુ ડી. ચલો A3 એટલે ત્રીજું પદ. પ્રથમ પદ તો 10 છે. એનની કિંમત 3 ઓછા 1 ગુણ્યા તફાવત, સામાન્ય તફાવત છે 10 બરાબર 10 વત્તા 3માંથી 1 જાય તો 2 ગુણ્યા 10 બરાબર 10 વત્તા 2 ગુણ્યા 10 એટલે 20. 20 વત્તા 10 એટલે ત્રીજું પદ તમારું થશે 30. એવી જ રીતે આપણે આગળ જોઈએ છીએ કે ભાઈ ચોથું પદ શોધવું છે તો A4 બરાબર 10 વત્તા 4 ઓછા 1 ગુણ્યા 10. સીધે સીધે આપણે મૂકી દીધું છે. 10 વત્તા 3 ગુણ્યા 10 બરાબર 10 વત્તા 3 દાન 30. 30 વત્તા 10 બરાબર 40. માટે ચોથું પદ 40 થયું. આમ પ્રથમ 4 પદ કેટલા થયા બેટા? પ્રથમ 4 પદ કયા કયા થશે? 10, 20, 30, 40 થશે અથવા તો છે. જે તમે મૂકી શકો એ મૂકી શકો. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ પણ એ જ છે કે ભાઈ પ્રથમ 4 પદો શોધવાના છે. ક્યારે શોધવાના છે? જ્યારે એ બરાબર -2 હોય અને ડી બરાબર 0 હોય. ચલો એ બરાબર -2 એટલે શું કરીશું આપણે કે ભાઈ એ એટલે A1 બરાબર -2. પહેલું પદ મળી ગયું આપણને. બીજું પદ શોધવું છે A2 બરાબર, ફરીથી સૂત્ર કયું છે? સૂત્ર યાદ રાખીએ, AN બરાબર એ પ્લસ કૌંસમાં એન માઇનસ વન ઇન્ટુ ડી. ચલો A2 એટલે શું થશે? એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. ચલો એની કિંમત કેટલી છે? -2 પ્લસ એન એટલે કેટલા? 2 ઓછા 1 ગુણ્યા ડીની કિંમત કેટલી છે? 0 આપેલી છે. ફરીથી -2 પ્લસ 2 માંથી 1 જાય તો કેટલા? 1 ગુણ્યા 0 બરાબર -2 પ્લસ 2 1 ગુણ્યા 0 એટલે 0. બીજું પદ કેટલું થશે? -2. યાદ રાખો, ત્રીજું પદ મારે શોધવું છે. તો ત્રીજું પદ કેવી રીતે થશે કે A3 બરાબર એ એટલે -2 પ્લસ 3 -1 ઇન્ટુ 0. ઓકે, કારણ કે ડી બરાબર 0 છે. તો -2 વત્તા 0 કૌંસમાં 0 ગુણ્યા ગમે તે, 0 ગુણ્યા ગમે તે એટલે કેટલા? 0 થશે. માટે ત્રીજું પદ કેવું થશે બેટા? -2 થશે. આગળ જોઈએ ચોથું પદ પણ તમે જુઓ તો -2 પ્લસ ઇન્ટુ બ્રેકેટ 4 -1 ઇન્ટુ 0. 0 ગુણ્યા ગમે તે ગુણ્યા 0. 0 સાથે કોઈ પણ સંખ્યાને ગુણીએ એટલે હંમેશા એનો જવાબ કેટલો આવશે? 0 આવશે. માટે -2 પ્લસ 0, -2 પ્લસ 0 એટલે કેટલા થશે? -2. આમ આપણે એમ કહીએ કે ભાઈ પ્રથમ 4 પદો, આવું લખવું જરૂરી છે. પ્રથમ 4 પદો કયા થશે આપણા? પ્રથમ 4 પદો -2, -2,
-2 અને -2 થાય અથવા -2 છે. આ રીતે આપણે બીજો દાખલો ગણી શકીએ છીએ. નેક્સ્ટ જે દાખલો છે એ આપણો ત્રીજો દાખલો છે. એમાં પણ આપણને આપેલું છે પ્રથમ પદ કેટલું આપ્યું છે બેટા? પ્રથમ પદ આપણને 4 આપ્યું છે. સામાન્ય તફાવત કેટલો છે? -3. હવે અહીં ધ્યાન રાખો કે જો ડી <0 હોય, ડી 0 હોય તો કઈ શ્રેણી કહેવાય? આ શ્રેણી કહેવાય ઉતરતી શ્રેણી. જુઓ, આ કોઈ કહેશે નહીં તમને, આ વસ્તુ ધ્યાન રાખો. ડી હોય 0 માટે આ શ્રેણી કેવી થઈ? તમારી ઉતરતી શ્રેણી. એટલે હંમેશા ધ્યાન રાખો. તો આ 4 છે પહેલું પદ, એટલે બીજું પદ એના કરતાં ઓછું આવશે, ત્રીજું પદ એના કરતાં ઓછું આવશે. જો 4 ની જગ્યાએ 5 આવે, 6 આવે, તો આ ડી બરાબર -3 છે. તો એ ક્યારેય શક્ય બનશે નહીં. ચલો, એ બરાબર 4 બરાબર A1. પહેલું પદ મળી ગયું આપણને A1. બીજું પદ આપણે જોઈએ છીએ. બીજું પદ એટલે A2 બરાબર A પ્લસ n-1 ઇન્ટુ ડી. ચલો, એની કિંમત કેટલી મળી આપણને? એની કિંમત આપણને મળી છે 4 વત્તા n એટલે કેટલા? 2 ઓછા 1 ગુણ્યા આ કેટલા થશે બેટા? -3. આ ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે પણ આવું માઇનસ મૂકવું હોય ત્યારે હંમેશા કૌંસમાં મૂકવાનું. કૌંસમાં મૂકશો તો તમારું કામ સરળ થઈ જશે. 4 વત્તા 2 ઓછા 1 એટલે કેટલા? 1 ગુણ્યા કૌંસમાં -3. અને જ્યારે ઓછા અને વત્તા વચ્ચે ગુણાકાર થાય, જ્યારે ઓછા અને વચ્ચા વચ્ચે ગુણાકાર થાય તો જવાબ હંમેશા ઓછા આવે. તો શું થશે અહીં? અહીં આપણું થશે 4 - 3. 4 - 3 એટલે કેટલા થયા? 1. ઓકે, આ શ્રેણી ઉતરતી શ્રેણી છે. હવે ખ્યાલ આવી ગયો હશે તમને કે ભાઈ ઉતરતી શ્રેણી છે માટે આ -3 છે. આ કેટલા છે? -3 છે. ડી ઉતરતી શ્રેણી માટે પછીનું પદ જે બીજું પદ છે એ કેટલું આવશે? તમારું 1 આવશે. ત્યાર પછી આપણે જોઈએ કે ત્રીજું પદ શોધવું છે. શું શોધવું છે બેટા? ત્રીજું પદ શોધવું છે. તો ત્રીજું પદ શોધવા માટે આપણે કહીશું A3. A3 બરાબર પહેલું શું આવશે? એ એટલે કેટલા? 4 વત્તા n એટલે કેટલા? 3 ઓછા 1 કૌંસમાં -3. આ ધ્યાન રાખવાનું છે. -3 મૂકવાનું છે. તો શું થશે અહીં કે ભાઈ 4 વત્તા 2 કૌંસમાં -3 બરાબર 4 ઓછા 3 દુ 6 અને ઓછા અને વત્તા, ઓછા વત્તા જ્યારે આપણે એનો સરવાળો બાદબાકી કરીએ તો -2 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? -2 જવાબ આવશે. અને ત્યાંથી આગળ તમે જાઓ તો A4 જ્યારે શોધવું છે તો A4માં પણ આપણે કહીએ કે પ્રથમ પદ A બરાબર 4 વત્તા n એટલે 4 ઓછા 1 કૌંસમાં સામાન્ય તફાવત છે -3 બરાબર શું થશે? 4 વત્તા 4 માંથી 1 જાય તો 3 ગુણ્યા કૌંસમાં -3. આ બંનેના સાથે આપણે ગુણાકાર કરીએ તો 3 આ વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા, ઓછા 9. 9 માંથી 4 જાય તો 5 રહે. મોટી સંખ્યા આગળ ઋણ ચિહ્ન છે માટે જવાબ કેટલો આવશે? -5. આમ જે 4 પદો છે, પ્રથમ 4 પદો કયા કયા થશે? પ્રથમ 4 પદો આપણા થશે. પહેલું પદ તો 4 છે, પછી બીજું પદ તમારું થશે 1, પછી પદ થશે -2 અને પછી પદ થશે -5. તો ખબર પડી તમને કે ભાઈ જ્યારે ડી બરાબર ઋણ હોય, ડી શું હોય બેટા? ઋણ હોય. ડી ઋણ હોય તો એ શ્રેણી કેવી શ્રેણી થશે? ઉતરતી શ્રેણી. એના આગળ જે દાખલો હતો એ આગળ દાખલામાં આપણે જોયું કે ડી બરાબર જ્યારે શૂન્ય હોય, ડી બરાબર શું હોય? શૂન્ય હોય. ડી બરાબર શૂન્ય હોય તો એને એ જ પદ તમારા રિપીટ થયા કરે છે. ડી બરાબર શૂન્ય હોય ત્યારે એને જ પદ રિપીટ થયા કરે છે. અને એનીથી આગળ આપણે જોયું કે ભાઈ ડી જ્યારે ધન હોય ત્યારે એ પદ જે છે એ પદ તમારા ઉપરની તરફ જાય છે, આગળની તરફ જાય છે. એટલે આ રીતે આપણે ધ્યાન રાખીને ચેક કરવાનું છે કે કેવી રીતે દાખલો ગણાય છે. તો આ રીતે આપણે કે ભાઈ ડીનું જે મૂલ્ય છે એ મૂલ્ય તમારી શ્રેણી ચડતી શ્રેણી છે કે ઉતરતી શ્રેણી છે એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન આપણો આવે છે એ ક્વેશ્ચન તમને ખબર પડે કે ભાઈ એ બરાબર -1 છે અને જે ડી આપેલો છે +1/2 છે. એનો અર્થ કે ભાઈ આ શ્રેણી આપણી ચડતી શ્રેણી આવશે. ખાસ ધ્યાન રાખવાની, ચડતી શ્રેણી એટલે પગથિયા ઉપર ચડવાના છે. 1 થી 2, 2 થી 3, 3 થી 4 એ રીતે આવશે. ક્યારે નીચે જશે નહીં. હવે અહીં જુઓ કે ભાઈ a -1 A1. એ એટલે પ્રથમ પદ. A2 બરાબર જોઈએ તો A2 બરાબર a એટલે -1 પ્લસ ઇન્ટુ બ્રેકેટ 2 -1 ઇન્ટુ 1/2. ઓકે, આ ખબર પડી ગઈ. 1/2.
તો શું થશે -1 પ્લસ 2 માંથી 1 જાય તો કેટલા થશે 1 ગુણ્યા 1 છેદમાં 2 1 ગુણ્યા 1 છેદમાં 2 એટલે શું થશે -1 પ્લસ 1 એકા 1 છેદમાં 2 -1 અને અડધો -1 અને અડધો આપણે લસા લઈએ તો પણ થઈ શકે છે અને કોમન સેન્સ તમે વાપરશો તો -1 માંથી અડધો જશે તો -1/2 રહેશે -1 એટલે આખો છે આખામાંથી અડધો જાય તો કેટલું રહેશે -1/2 રહેશે આ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે કોમેન્ટ કરજો એના અનુસંધાનમાં પણ વિડીયો આપણે મૂકી શકીએ છીએ નેક્સ્ટ જે ક્વેશ્ચન તમારો આવે છે એના અંદર A2 ની જગ્યાએ હવે આવે છે A3 બરાબર શું થશે A એટલે કેટલા છે આપણી પાસે A એટલે આપણને મૂકેલો છે -1 પ્લસ 3 -1 ગુણ્યા 1/2 તો ફરીથી -1 પ્લસ 2 ગુણ્યા 1/2 આ બે અને આ બે ઉડી ગયા બરાબર -1 પ્લસ અહીં ધ્યાન રાખજો અહીં 0 આવતો નથી અહીં શું આવે છે મિત્રો અહીં તમારું આવે છે 1 -1 પ્લસ 1 એટલે શું થશે 0 થશે નેક્સ્ટ જે છે એની અંદર A3 આવે છે A4 આવે છે બરાબર -1 પ્લસ 4 -1 2 3 આ 3 આવી ગયું તમારું શું આવી ગયું 3 આવી ગયું ઇન્ટુ 1/2 તો શું થશે -1 પ્લસ 3 ગુણ્યા 1 છેદમાં 2 બરાબર -1 પ્લસ 3/2 ચલો હવે કેવી રીતે ગણવાનું એ હું તમને બતાવી દઉં ચલો અહીં શું થશે અહીં આપણે ગણીએ છીએ કે ભાઈ સમછેદી બનાવવા છે તો આના છેદમાં 2 છે માટે આના છેદમાં પણ 2 આવવા જોઈએ તો 2 મૂકી દીધા તો 2 મૂકો તો ઉપર પણ મારે 2 વડે ગુણવા પડે તો જ 2 મૂકે કહેવાય કારણ કે એની કિંમત બદલવી નથી તો શું થશે -2 એકા 2 છેદમાં 2 વત્તા 3 છેદમાં 2 બરાબર છેદ કેટલો થયો સમછેદી એટલે 2 ઉપર શું થશે -2 પ્લસ 3 -2 પ્લસ 3 એટલે કેટલા +1/2 -2 છેદમાં -2 પ્લસ 3 છેદમાં 2 3માંથી 2 જાય તો 1 થયો 1 છેદમાં 2 આમ સમાંતર શ્રેણીના પદો કેટલા થશે તો -1 -1/2 પછી થશે 0 અને પછી થશે 1/2 આ રીતે સમાંતર શ્રેણીના 4 પદો આપણને મળી શકે છે નેક્સ્ટ જે ક્વેશ્ચન આવે છે તમારો એ ક્વેશ્ચન આ રીતનો છે ફરીથી અપૂર્ણાંક આવે એટલે વિદ્યાર્થીઓના મોતિયા મરી જાય છે અપૂર્ણાંક આવે એટલે વિદ્યાર્થીઓના મોતિયા મરી જાય છે પણ એવું ના કરવાનું જ્યારે પણ તમને આવો પ્રકારનો પ્રશ્ન આવે તો શાંતિથી ચિંતા કર્યા વગર કામ કરવાનું અને અહીં શું છે જુઓ એક કોમન સેન્સની પણ તમને વાત બતાવું એટલે ખબર પડે આ ધારો કે આપણી નંબર લાઈન છે આ જે છે એ આપણી નંબર લાઈન છે નંબર લાઈન આ રીતે આપણે દોરીએ છીએ ઓકે આ નંબર લાઈન છે એ નંબર લાઈન એટલે સંખ્યા રેખા અહીં ધારો કે આપણું શૂન્ય છે અહીં ધારો કે આપણું -1 છે કારણ કે -1 અહીં આપણું આવશે -2 અહીં આવશે -3 કેવી રીતે ગણવાનું એ પણ જરા ધ્યાન રાખો થોડીક પ્રેક્ટિકલ વસ્તુ તમને આવડતી હશે તો તમારા માટે સરળ થશે ચલો -25 -0.25 છે એનો અર્થ એમ થશે કે આની અંદર 4 ભાગ થશે આની અંદર પણ 4 ભાગ થાય આ ભાગ પછી આ અડધો ભાગ અને આ પૂર્ણો ભાગ અહીંથી આ જે ભાગ છે એ ભાગ કહેવાય 0.25 આ જે ભાગ છે એ પણ 0.25 એટલે 0.5 થયો ટોટલ આ પણ ભાગ છે એટલે 0.75 થશે અને આ ભાગ થશે એટલે આખો થશે તો અહીં શું થશે કે ભાઈ -0.25 નો તફાવત છે એટલે -1.25 એની શરૂઆતની કિંમત છે કેટલી છે -1.25 અને તફાવત જે છે એ -0.25 છે તો શું થશે -1.25 એની અંદર 0.25 નો તફાવત આપણે ઉમેરીએ અને ઋણ થશે માટે ઉતરતી શ્રેણી છે તો -1.5 -1.75 અને -2 આ રીતે તમારો જવાબ આવવો જોઈએ આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ બેટા ધ્યાન રાખો કેવી રીતે કામ કરવું એ મહત્વનું છે જવાબ આવવો જોઈએ એની પદ્ધતિ શું છે પદ્ધતિ આપણી સરળ પદ્ધતિ છે જોઈ લઈએ કે ભાઈ A બરાબર -1.25 A2 બરાબર A એટલે -1.25 વત્તા n-1 એટલે 2 ઓછા 1 કૌંસમાં -0.25 આ D એટલે આટલા થશે બરાબર શું થશે -1.25 વત્તા 2 માંથી 1 જાય તો કેટલા 1 કૌંસમાં -0.25 -0.25 ગુણ્યા 1 એટલે કેટલા થશે
-0.25 અને 1 એટલે કેટલા થશે? -0.25 ગુણાકાર છે 25 એકા 25. તો હવે જુઓ આ બંનેના ચિહ્નો કેવા છે? સમાન ચિહ્નો હોય તો સરવાળો કરવાનો, સરવાળો કરીએ એટલે 1.50 થયા અને મોટી રકમ આગળ જે ચિહ્ન હોય ચિહ્ન મૂકો. જવાબ કેટલો આવ્યો? -1.5. નેક્સ્ટ A3 શોધવું છે. તો A3 માટે પણ એવી જ રીતે આપણે કરી શકીએ કે A3 બરાબર -1.25 પ્લસ 3 -1 ઇન્ટુ -0.25. ઓકે, આમાં તો ક્યાંય કોઈ તકલીફ નથી. હવે આ -1.25 થયું, પ્લસ 3માંથી 1 જાય તો 2 કૌંસમાં -0.25 બરાબર શું થશે? -1.25. હવે આ જુઓ પ્લસ ઇન્ટુ માઇનસ એટલે -25 ગુણ્યા 2, 25 ગુણ્યા 2 એટલે 50 થશે, 50 એટલે -0.50. ચલો આ બંનેના ચિહ્નો કેવા છે? સમાન ચિહ્નો છે. સમાન ચિહ્નો એટલે સરવાળો કરવાનો, સરવાળો કરવાનો એટલે 1.25 અને 0.50 એટલે કેટલા થશે? 1.75. મોટી રકમ આગળ જે ચિહ્ન હોય મૂકો એટલે -1.75. અને એવી જ રીતે A4ની કિંમત આવશે -2.0. A4ની કિંમત કેટલી આવશે બેટા? -2.0. આ રીતે જે ચાર પદો છે -1.25, -1.5, -1.75 અને -2, આ ચાર પદો આવશે. આવો એક દાખલો અવશ્ય પરીક્ષામાં પૂછાવાનો છે. ધ્યાન રાખો, યાદ રાખો. સબસ્ક્રાઇબ કરો ચેનલને. સબસ્ક્રાઇબ કરી અને ચેનલ ઉપર ક્યાંય તમને તકલીફ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી એને કોમેન્ટ પણ કરો, તમારા મિત્ર વર્તુળમાં શેર કરો. થેન્ક યુ. આભાર.